તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક મોટો સવાલ હંમેશા હોય છે. યાનથી લઈને ફિનિશ્ડ ફેબ્રિક બને ત્યાં સુધીમાં પ્રોફિટ જાય છે ક્યાં? આ એક બહુ મોટો પડકાર છે, બરાબર? તો આજે આપણે એક એવા સ્પેશિયલ ટેલી મોડ્યુલ વિશે વાત કરવાના છે જે ખાસ આ જ સમસ્યાને સોલ્વ કરવા માટે બન્યું છે. કેવી રીતે પ્રોડક્શનને વધુ એફિશિયન્ટ બનાવી શકાય અને નફો વધારી શકાય, ચાલો સમજીએ. ઓકે, તો આપણે શું જોવાના છે એની એક ઝલક. પહેલા, કોણ છે આ સોલ્યુશન પાછળ? પછી ઇન્ડસ્ટ્રીનો અસલી પડકાર શું છે? એના પછી આ ઓટોમેટેડ સોલ્યુશન કેવી રીતે કામ કરે છે, વેસ્ટેજ પર કંટ્રોલ કેવી રીતે મેળવે છે, એના ફાયદા શું છે, અને છેલ્લે આગળ શું કરવું. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. આ સોલ્યુશન આપણને મળે છે મેટાવિઝન ટેકનોલોજી તરફથી. જુઓ, આ લોકો બિઝનેસ ઓટોમેશનના એક્સપર્ટ છે. એમનું કામ જ એ છે કે જે જટિલ પ્રોડક્શન પ્રોસેસ હોય ને એને એકદમ સરળ અને ટ્રાન્સપરન્ટ બનાવી દેવી, જેથી બધું જ આપણા કંટ્રોલમાં રહે. 90%. આ આંકડો ખાલી એક નંબર નથી, એ ઘણું બધું કહી જાય છે. સીધો મતલબ એ છે કે એમના 10માંથી 9 ક્લાયન્ટ્સ એમની સાથે જ રહે છે. અને આવો વિશ્વાસ ત્યારે જ બને જ્યારે સોલ્યુશન ખરેખર કામ કરતું હોય, સાચું પરિણામ આપતું હોય. અને આ જ એમનું મિશન છે કે જે બિઝનેસ ફક્ત ટકી રહેવા નથી માંગતા પણ ગ્રો કરવા માંગે છે, આગળ વધવા માંગે છે, એમના માટે ગો ટુ ટેકનોલોજી પાર્ટનર બનવું. ટૂંકમાં એમનો ધ્યેય ભરોસો અને નવી ટેકનોલોજી દ્વારા બિઝનેસને સફળ બનાવવાનો છે. તો સવાલ એ છે કે મેટાવિઝન જેવી કંપની કઈ સમસ્યા સોલ્વ કરવા પર ફોકસ કરી રહી છે. ચાલો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના એ મૂળ પડકારને સમજીએ જ્યાં બધું દેખાય છે પણ કંટ્રોલમાં નથી હોતું. અને એની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. આ સવાલ લગભગ દરેક ટેક્સટાઇલ ઉત્પાદક માટે જાણીતો હશે. શું જોબ વર્કર્સ વચ્ચે મટીરિયલ અને નફાનો હિસાબ ગૂંચવાઈ જાય છે? ખબર છે, મટીરિયલ એક જોબ વર્કર પાસેથી બીજા પાસે જાય અને દરેક સ્ટેજ પર થોડું મટીરિયલ અને થોડો નફો જાણે ગાયબ જ થઈ જાય. આ નાની નાની લીકેજ ભેગી થઈને વર્ષના અંતે બહુ મોટો ખાડો પાડી દે છે. અને આ જ છે રોજની માથાકૂટ. જેમ કે જોબ વર્કનું ઇન-આઉટ ટ્રેકિંગ બરાબર ન થવું, પ્રોસેસ વાઇઝ કેટલું મટીરિયલ વપરાયું એના પર કોઈ કંટ્રોલ જ નહીં, અને પછી આવે છે મોંઘો વેસ્ટેજ. આ બધાને કારણે સપ્લાય ચેઇનમાં કશું જ સ્પષ્ટ દેખાતું નથી અને MIS રિપોર્ટિંગ પણ બિનકાર્યક્ષમ બની જાય છે. આ બધું ધીમે ધીમે નફાને ખાઈ જાય છે. તો આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું? શું કોઈ એવો રસ્તો છે જે યાનથી લઈને છેક ફિનિશ્ડ ફેબ્રિક સુધીની આખી પ્રોસેસ પર નજર રાખી શકે? જવાબ છે હા, બિલકુલ છે, અને એ છે એક ઓટોમેટેડ વર્કફ્લો સોલ્યુશન. અને જુઓ, આ કોઈ નવું સોફ્ટવેર નથી કે જેને શીખવા માટે મહિનાઓ લાગે. ના, આ એક સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ મોડ્યુલ છે જે સીધું તમારા ટેલી પ્રાઇમમાં જ ઇન્ટિગ્રેટ થઈ જાય છે. એનું કામ સિમ્પલ છે. યાનથી લઈને ડાઇંગ, પ્રિન્ટિંગ, દરેક સ્ટેજને ઓટોમેટ અને ટ્રેક કરવું, બધું જ ટેલીની અંદર. તો આ આખી પ્રોસેસ ફ્લો કેવી રીતે કામ કરે છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં યાનની ખરીદી અને એને જોબ વર્ક માટે ઇશ્યુ કરવામાં આવે. પછી ફેબ્રિક ડાઇંગની પ્રોસેસ, એના પછી પ્રિન્ટિંગની પ્રોસેસ, અને છેલ્લે સ્ટોકનું એડજસ્ટમેન્ટ અને રિકન્સિલિએશન. દરેક સ્ટેપ પર સિસ્ટમ નજર રાખે છે, એટલે હિસાબમાં કોઈ ભૂલને અવકાશ જ નથી. ઓકે, હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. એ જગ્યા જ્યાં સૌથી વધુ પૈસા જાય છે, એટલે કે વેસ્ટેજ અને લોસ. આ મોડ્યુલ અનુમાન લગાવવાને બદલે પ્રોસેસના ચોક્કસ ડેટાનો ઉપયોગ કરીને આ બગાડ પર કંટ્રોલ મેળવવામાં મદદ કરે છે. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ જ સિમ્પલ છે. આપણે સિસ્ટમમાં દરેક પ્રોસેસ માટે એક સ્ટેન્ડર્ડ વેસ્ટેજ પર્સન્ટેજ સેટ કરી શકીએ. ધારો કે આપણે નક્કી કર્યું કે ડાઇંગમાં 2%થી વધુ વેસ્ટેજ ન થવું જોઈએ. પછી સિસ્ટમ ઓટોમેટિકલી અપેક્ષિત આઉટપુટની સરખામણી વાસ્તવિક આઉટપુટ સાથે કરે છે. જો વેસ્ટેજ 2%થી વધુ થાય તો તરત જ એલર્ટ મળી જાય. આને કહેવાય પ્રોપર કંટ્રોલ. આપણે એક ઉદાહરણ જોઈએ. આ ટેબલ જુઓ. અહીં યાનથી ફેબ્રિક પ્રોસેસમાં 1000 કિલો ઇનપુટ હતું. અપેક્ષિત આઉટપુટ હતું 990 કિલો, પણ વાસ્તવિક આઉટપુટ મળ્યું 988 કિલો. એટલે કે 2 કિલોની ઘટ આવી. પણ એના પછીની ડાઇંગ બ્લીચ પ્રોસેસમાં જુઓ, ત્યાં 2 કિલોનો વધારો દેખાય છે. આટલી ચોકસાઈથી ખબર પડે કે કઈ પ્રોસેસ પર ધ્યાન આપવાની જરૂર છે. આને જ કહેવાય ડેટા પર આધારિત નિર્ણય લેવો. તો અત્યાર સુધી આપણે જોયું કે આ મોડ્યુલ શું કરે છે અને કેવી રીતે કરે છે.
પણ હવે વાત કરીએ એનાથી થતા નક્કર ફાયદાઓની. મેનેજમેન્ટ માટે આનાથી બિઝનેસ પર શું અસર પડે છે? આનો સીધો સાર શું છે? પહેલું, એન્ડ ટુ એન્ડ વિઝિબિલિટી, એટલે કે પ્રોસેસની શરૂઆતથી અંત સુધી બધું જ સ્પષ્ટ દેખાય. બીજું, મટીરિયલ પર ચોક્કસ કંટ્રોલ, વેસ્ટેજનું ઓટોમેટિક હેન્ડલિંગ, રિયલ ટાઈમમાં MIS રિપોર્ટ્સ અને જોબ વર્કનું મેનેજમેન્ટ એકદમ સરળ. હવે અંધારામાં તીર મારવાની કોઈ જ જરૂર નથી. નિર્ણયો લેવા માટે મહિનાના અંતની રાહ જોવાની પણ જરૂર નથી. અને આ જ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો છે. જ્યારે સાચો ડેટા સાચા સમયે હાથમાં હોય ત્યારે જ વધુ સારા, વધુ ઝડપી અને વધુ નફાકારક નિર્ણયો લઈ શકાય છે. આ મોડ્યુલ બસ આ જ કામ શક્ય બનાવે છે. તો જો એવું લાગી રહ્યું હોય કે હવે પોતાની પ્રોડક્શન પ્રોસેસ પર પૂરો કંટ્રોલ મેળવવાનો સમય આવી ગયો છે, તો આગળ શું કરવું એ જાણી લઈએ. પ્રોડક્શન પ્રોસેસને વધુ કાર્યક્ષમ બનાવવા અને નફા પર વધુ સારો કંટ્રોલ મેળવવા માટે મેટાવિઝન ટેકનોલોજીનો સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે મેટાવિઝન ટેકનોલોજીમાં ભાવિન શાહનો સંપર્ક કરી શકો છો. એમનો ફોન નંબર છે 9594949487 અને ઈમેલ આઈડી તેમજ વેબસાઇટની વિગતો પણ સ્ક્રીન પર આપેલી છે. આ વિગતો પર ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.